નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનું એલાન કરવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર નિર્માણ પામશે. તો ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી લઈને આ એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. દેશનું ભવિષ્ય જ્યાંથી નિર્માણ પામે છે તેવા આંગણવાડી કેન્દ્રોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઇકો ફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બાળકોના ઘડતરમાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તેના પરિણામે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રાજ્યમાં બિનપરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી જીએસપીસીના CSR ભંડોળ હેઠળ LGSF લાઇટ ગેસ સ્ટીલ ફેમ જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે. તો લાઇટ ગેસ સ્ટીલ ફેમ ટેકનોલોજીમાં બાંધકામની મોડ્યુલર ડિઝાઇન બનાવી પાયલોટ ટેસ્ટિંગ કરાય છે. મોડ્યુલર ડિઝાઇન ફાઇનલ થયા પછી તેના વિવિધ સ્ટીલ ફેમ પાર્ટનું નિર્માણ સેન્ટ્રલ વર્કશોપમાં કરાય છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર 60 દિવસમાં જ નિર્માણ પામશે તેવું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં LGSF ટેકનોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઈ શકશે. આ આંગણવાડી કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરિફાયર, LED ટીવી, હેલ્થ ચેકિંગ બેડ, ટેબલ, ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો છે. આ ટેકનોલોજીની મદદથી આંગણવાડી બનવાથી ઓન સાઇટ અને ઓફ સાઇટ ઝડપથી સ્ટીલ ફેમ સ્ટ્રક્ચર બનાવી તેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાશે, જેમાં પરંપરાગત બાંધકામ પદ્ધતિ કરતાં ઝડપથી કામ પૂર્ણ થશે. આ પ્રકારની આંગણવાડીમાં 1% કરતાં પણ ઓછો વેસ્ટ થશે તે પણ 100% રિસાયકલેબલ બનશે. આંગણવાડી બાંધકામ માટેના વૈકલ્પિક વિકલ્પ તરીકે બિનપરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી જીએસપીસીના CSR ભંડોળ હેઠળ LGSF લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવા માટેની પહેલ હાથ ધરવામાં આવી છે. હાલ રાજ્યમાં અંદાજે 53,000 જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં 45 લાખથી વધુ બાળકો, મહિલાઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.